તમે જે શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરી એ પરથી મને યાદ આવ્યું કે અત્યારના સમયમાં ઘણા બધા એવા લોકો છે જે ભગવાનની અલગ અલગ ઘટનાઓ વાતો પર વિશ્વાસ નથી કરતા. તો તમારું શું માનવું છે, ભગવાન છે કે નથી? હું તો એટલું જ કહીશ કે ભગવાન છે. નથી એ તો શબ્દ આવતો જ નથી. કેમ કે કોઈ લોકો એવું કહે કે હું નાસ્તિક છું, મતલબમાં હું ભગવાનમાં નથી માનતો. નથી માનતો એટલે કોઈક એવી ચીજ વસ્તુ છે જેનામાં આપણે માનતા નથી. ભલે તમે બિલીવ નથી કરતા, પરંતુ તમારી આગળ પાછળ કોઈ એવી ચીજ વસ્તુ છે જે તમે કહેવા માંગો છો કે આ વસ્તુ છે એમાં હું વિશ્વાસ કરતો નથી. તો પહેલાં વસ્તુ તો હોવી જોઈએ ને, ત્યારે તમે વિશ્વાસ નથી કરતા. એમને એમ તો કોઈ ધારણા પેદા થતી નથી. એટલે જે આ નાસ્તિકતાનો જે ખ્યાલ પેદા થયો ને કે હું વિશ્વાસ કરતો નથી, કે હું નવીન ઉપર વિશ્વાસ કરતો નથી, તો નવીન છે ત્યારે વિશ્વાસ નથી કરતા ને. કહેવાનો મતલબ ભગવાન છે ત્યારે વિશ્વાસ કરતા નથી ને, ભગવાન તો છે ને. ભગવાન વિશેના પ્રશ્નમાં હું થોડું વધારે એડ કરીશ. તમે આ થરાદ શહેરની કોઈ મોટી બિલ્ડિંગ ઉપર ચડી જાઓ અને ત્યાં જઈ અને નીચે જુઓ, તમારી ચારે બાજુ જુઓ, અને તમે જેટલી પણ ચીજ વસ્તુ જોઈ રહ્યા છો એ બનેલી છે કે બનાવેલી છે? બનાવેલી છે. કોણે બનાવેલી? તો માણસે બનાવેલી. અદ્ભુત એની અંદર કારીગરી છે. બિલ્ડિંગો જુઓ કે પછી રોડ રસ્તા ઉપર જતી બાઇકથી લઈ અને ટ્રક સુધીના વ્હીકલો, એ દરેક ચીજ વસ્તુ બનાવેલી. કોઈ આમથી બનેલી નથી. ચારે કોઈ જોઈ લો તમે, કોઈ પણ જગ્યાએ. તમારી સામે જે મોબાઈલ છે એ પણ જોઈ લો, મારી સામે આ સ્પીકર હોય, એ કોઈ પણ ચીજ વસ્તુ જોઈ લો, દરેક ચીજ વસ્તુ બનાવેલી. તમે એક એવી કલ્પના કઈ રીતે કરી શકો કે આ શરીર છે એ બન્યા વગરનું એમને કોઈ બનાવ્યું નથી, ઓટોમેટિક બની ગયું? આ કલ્પના આપણે ક્યારેય ન કરી શકીએ. ભગવાન એક એવો પ્રશ્ન છે કે જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી હંમેશા એક સવાલ હંમેશા માટે રહેશે કે ભગવાન છે કે નથી. કોઈ બળભાગી હશે જે એને સમજી શકશે, બાકીના હંમેશા માટે એ જ પ્રશ્નમાં રહેશે કે ભગવાન છે કે નથી. અરે યાર, તમે આ ચીજ વસ્તુઓ જોઈ લો ચારે કોરની. અહીંયા આ સામે જે કેમેરો એ જોઈ લો, તો પણ એટલી તો બુદ્ધિ ચાલવી જોઈએ કે કોઈ ચીજ વસ્તુ એમને બનતી નથી. એક રેતીની જે ઢગલી બને ને એ એમને એમ નહીં બનતી. એ પણ પવન આવે અને પવનના કારણે રેતીના કણ 1 2 3 4 એવી રીતે ઉપર ચડે, એના કારણે હિમાલય બનતો હોય છે. નદી પણ બુંદ બુંદથી વહેતી હોય છે. એટલે એ બધું કઈ રીતે બનતું હોય? પવન પણ ભગવાન છે, વરુણ પણ ભગવાન છે, ઇન્દ્ર પણ ભગવાન છે, અગ્નિ પણ ભગવાન છે. દરેક ચીજ વસ્તુ કણ કણની અંદર એ રહેલો છે અને એ જ સનાતન સત્ય છે. એના ઉપર પ્રશ્ન ઉઠાવો કે છે કે નથી, એ પ્રશ્ન ખોટો છે મારી દ્રષ્ટિએ.